તો હલો ગાઈઝ, આજે હું તમારી સાથે ગુજરાતી વેડમીની રેસીપી શેર કરીશ અને તે પણ બિલકુલ સહેલી રીતે મિક્સરમાં તેનો માવો તૈયાર કરીશું અને વનવાની ઝંઝટ વગર ગુજરાતી વેડમી કે પૂરણપોળી હોળી માટે તૈયાર કરીશું કે તમે એમ પણ તેને ખાઈ શકો છો। જો બનતી વખત તમારે ફાટી જતી હોય તો આ રીતે વનવાની કોઈ ઝંઝટ જ નથી કરવાની, તે રેસીપી શેર કરું છું। તો અહીંયા મેં કુકર લઈ લીધું, અંદર પાણી રેડી દીધું છે, સ્ટેન્ડ રાખી દીધું અને તેની ઉપર એક તપેલી મૂકી દીધી છે અને આ તુવેરની દાળને મેં 1 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી। ત્યાર પછી તે પલાળી દીધી હતી અને ધોઈને લઈ લીધી। તો અહીંયા મેં જે કપથી તુવેરની દાળ લીધી છે ને તે જ કપથી મેં પાણી લીધું છે। અહીંયા આપણે પહેલી ટિપ્સ કે જેટલી તુવેરની દાળ લઈએ ને તેટલું જ પાણી એડ કરવાનું છે। 1 કપ તુવેરની દાળ છે તો 1 કપ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી, એટલે આપણે માવો બનવામાં વાર નહીં લાગે અને દાળનો દાણો સરસ છૂટો બને। તેટલા માટે મેં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું। કુકર બંધ કરી તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લેવાની છે। તો 5 વિસલ પછી કુકર ઠંડુ થાય ત્યારે આપણે તેને ખોલી અને ચેક કરીએ તો તુવેરનો દાણો એક જો સરસ રીતે ચડી ગયો છે, એટલે કે બફાઈ ગયો છે। તો હવે આપણે તુવેરની દાળ, જે બફાયેલી દાળ છે ને તેને મિક્સર જારમાં લઈ લઈએ અને ગરમ તમારે પીસવાનું નથી, ઠંડુ થાય ત્યાર પછી જ પીસવાનું છે। તો હાફ કપ ગોળ અને હાફ કપ ખાંડ, જો 1 કપ તુવેરની દાળ લીધી હતી ને તો આપણે ગળપણ પણ તેટલું જ લીધું છે। હાફ કપ ગોળ અને હાફ કપ ખાંડ લીધી છે। તમે એકલા ખાંડ સાથે અને એકલા ગોળ સાથે પણ બનાવી શકો છો। તો બેટરને આપણે કઢિયાની અંદર લઈ લઈએ। ત્યાર પછી આપણે તેને ગેસ ઉપર રાખી દીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત મિક્સ કરતા રહી અને સતત ચલાવતા રહી અને આપણે આ માવાને તૈયાર કરવાનો છે। અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન ગરમ પાણીની અંદર 7 થી 8 તાતના કેસરના પલાળીને રાખી દીધા હતા, જેનાથી આપણા વેડમીના માવાનો કલર સરસ આવે। જો તમે જોઈ શકો છો એટલાથી જ કેટલો સરસ કલર આવી ગયો છે। તો આટલો ગાળો થઈ ગયો હતો, હવે આપણે તેને ચેક કરી લઈએ કે કેટલું થવા દેવાનો છે। તો જો થોડું ઠંડુ થાય ને એટલે આ રીતની ગોળી ફરતી થઈ જશે ડીશમાં, હાથમાં ને, એટલે આપણો માવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે તેને ગેસ બંધ કરી અને જો કઢીએ પણ ચોટતું નથી, હું ચમચાથી આમ કરું છું તો 2 થાથી ઊંચકું છું તો ઊંચકાઈ જાય છે। તો હવે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી અને પ્લેટમાં કાઢી લેવાનું છે ઠંડુ કરવા માટે। તો જો નીચે ઉતારી અને તેની અંદર મેં 1 ટીસ્પૂન જેટલી ઇલાયચી ઉમેરી છે અને અહીંયા જો તમને મિક્સ કરી લેવાની, અહીંયા તમને કોપરાનો ટેસ્ટ ભાવતો હોય ને તો તમે ઉમેરી શકો છો અને સ્પ્રેડ આ રીતે કરી દેવાનું એટલે જલ્દીથી તે ઠંડુ થઈ જાય। અને ઠંડુ થાય ત્યાર પછી હું તમને બતાવું છું। તો જુઓ કેવું સરસ લોટની જેમ આપણો વેડમીનો માવો બની અને તૈયાર થઈ ગયો છે। જો આપણે ગુલ્લું વાળીએ ને તેનું તો પણ તે વળી જાય છે સરસ રીતે, મતલબ કે આપણો પરફેક્ટ માવો તૈયાર થયો છે। અને લોટ બાંધવા માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને તેની સાથે 2 ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું। કોઈ પણ એટલે કે વેડમી છે, શક્કરપારા છે, એમાં જો તમે થોડુંક મીઠું ઉમેરો ને તો તેનો ટેસ્ટ સરસ લાગતો હોય છે। અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ મોવન માટે ઉમેરી દીધું છે અને થોડું પાણી એડ કરતા જઈ અને આપણે ઢીલો લોટ બાંધી લેવાનો છે। ઢીલો એટલે કે રોટલીનો, જે નોર્મલ રોટલીનો આપણે ઘેર રોજ બાંધતા હોય ને તેનાથી સહેજ જ ઢીલો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। તો આ લોટ બાંધવામાં મારે 1 કપ પાણીની વપરાયું છે, 1 કપ પાણીની જરૂર પડી છે। તો હવે આપણે થોડું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ બાઉલની અંદર લગાવી દેવાનું છે। આ રીતે સરસ
જો હું તમને લોટ તોડીને બતાવું અત્યારે કેવો છે કે તૂટી જાય છે, જોયો તમે? હવે આપણે તેને રેસ્ટ આપીશું ને ત્યાર પછી હું તમને બતાવું કે કેવો તૈયાર થાય છે. તો ફરીથી આપણે લોટની ઉપર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ રેડી દેવાનું અને 15 થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપી દેવાનો. તો જો 15 થી 20 મિનિટ થઈને ત્યાર પછી આપણે જોઈએ તો લોટને સરસ રીતે સેટ થઈ ગયો છે અને આ રીતે હાથેથી આપણે 5 થી 7 મિનિટ માટે સરસ રીતે મસળી દેવાનો. આ રીતે આપણે મસળીએ ને એટલે લોટમાં એક સરસ સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી પછી આપણે વેડમી વણીશું ને તો તે ફાટશે નહીં. એટલા માટે જો ખેંચીને તમને બતાવું, પેલો આટલો લોટ પહેલા આપણે ખેંચ્યો તો તે તૂટી ગયો હતો, આ હવે ખેંચું છું તો તૂટતો નથી. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે વેડમી બનાવી લઈએ. તો તેની માટે મેં એક લુવો લોટનો લીધો છે અને તેટલી જ સાઈઝનો મેં માવાનો લઈ લીધો છે અને આ રીતે આપણે સરસ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનો છે, હાથેથી જ કરવાનો છે. અને તેની અંદર આ બીજો લુવો મૂકી અને આપણે કચોરી ભરતા હોય છે ને તે રીતે સેમ કરવાનું છે. હાથેથી આ રીતે લોટના ભાગને ઉપર ખેંચતા જવાનું છે. આ રીતે જો તમને વિડીયોમાં બતાવું છું તે રીતે, એટલે સરસ રીતે આપણો લુવો બની અને તૈયાર થઈ જશે. અને જો વેડમીનો વિડીયો ગમે, ગુજરાતી વેડમી જેને આપણે વણવાની ઝંઝટ નથી કરવાની, માવાને પણ ઇન્સ્ટન્ટલી આપણે મિક્સરમાં તૈયાર કરીશું. તો જો ગોલ ફેરવી દીધું મેં, સરસ રીતે ગુલ્લું તૈયાર થઈ ગયું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા મેં કોથળી લઈ લીધી છે અને તેની ઉપર બી ગુલ્લું મૂકી અને બીજી કોથળી લગાવી દેવાની છે. અને આ રીતનું મેં ચપ્પણ લીધું છે, તમે આટની પણ લઈ શકો છો. અને સરસ રીતે આ રીતે થોડું થોડું આગળ પાછળ દબાવતું જવાનું એટલે વેડમી તૈયાર થઈ જશે. અને જો લોટ ચોંટતો હોય ને કોથળીએ તો થોડું તમે તેલ લગાવી દેજો એટલે આપણી વેડમી સરસ રીતે તૈયાર થઈ જશે. તો જો સરસ વણ્યા વગર પણ સરસ ગોળ વેડમી બની અને તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે કોઈ વણવાની ઝંઝટ કરી નથી. જો તો આ રીતે સરસ તમને બતાવું છું નજીકથી પણ કે સરસ વેડમી તૈયાર થઈ ગઈ. તો શેકાવા માટે રાખી દઈએ ગેસ ઉપર. તો થોડી શેકાય એટલે આપણે તેને પલટાવી દેવાની છે. તો શેકાઈ ગઈ છે બીજી બાજુ પર અને હવે આપણે થોડું તેલ લગાવી દેવાનું છે તેની ઉપર અને સરસ રીતે શેકી લેવાની છે. તેલ લગાવીને શેકવાની છે, કોરી ના શેકતા, નહીતર તે ચવલ લાગે છે. એટલે થોડું તેલ લગાવીને શેકજો તો ખાવાની મજા આવશે તમને. જો પલટાવીને પણ મેં શેકી લીધું તો આપણી વેડમી તૈયાર થઈ ગઈ છે. હોળી પર ગુજરાતીઓના ઘરમાં તો બનતી જ હોય છે. તો તમારે ત્યાં કઈ બને છે તે મને શું બને છે હોળીને દિવસે તે તમે મને જરૂરથી જણાવજો. તો વેડમી બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.